નમસ્તે મિત્રો. ગુજરાત રાજ્યમાં 2-3 દિવસથી વરસાદના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે. આજથી ગુજરાત રાજ્યમાં વરસાદનું પ્રમાણમાં વધારો જોવા મળશે. આજે સાંજે ઉત્તર ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાતમાં સરફેસ લેવલ પર અસ્થિરતા જોવા મળી રહી છે. વર્તમાન સિસ્ટમની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ પર એક સ્ટ્રોંગ સિસ્ટમ જોવા મળી રહી છે, જે ક્રમશઃ રાજસ્થાન થઈને કચ્છ ઉપર આવશે. આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ ગુજરાત રાજ્યમાં જોવા મળશે. 850 એસપીએ પરના સ્ટ્રોંગ પવનો ગુજરાત રાજ્યમાંથી પસાર થઈ રહ્યા છે, જે સિસ્ટમ પાછી જઈ રહ્યા છે. 500 એસપીએ પરના પણ પવનો ઉત્તર ગુજરાત સુધી જોવા મળી રહ્યા છે. 700 લેવલના ટ્રમ્પની વાત કરીએ તો ઉત્તર ગુજરાત સુધી સાંજે ટ્રફ જોવા મળશે, જેથી આજે ગુજરાત રાજ્યમાં સારો એવો વરસાદ જોવા મળશે. ભેજ પણ સારો એવો સાંજે વધી જશે. આજના વરસાદની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણામાં હળવાથી મધ્યમ, ક્યાંક એકલ દોકલ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે. મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદમાં પણ વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારો મોરબી, સુરેન્દ્રનગર, થાનમાં પણ વરસાદ જોવા મળશે. બોટાદ, ભાવનગર, અમરેલી, વેરાવળના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, આહવા, ભરૂચમાં પણ વરસાદ જોવા મળશે. આજથી ગુજરાત રાજ્યમાં ક્રમશઃ વરસાદનું પ્રમાણ વધી જશે. બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે પવન પણ વધુ જોવા મળશે. ધીમે ધીમે વરસાદનું પ્રમાણ વધી જશે. જોડાયેલા રહો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. તમારા મિત્રોને મોકલતા રહો. ધન્યવાદ.